રોકી, હા બોલ. જરા મને એની પાસે લઈ જા ને. અત્યારે રેવા દે નહીં યાર. કઈ નહીં કરું યાર, જસ્ટ 2 શબ્દો કહેવા છે મારે એને. થાય છે. પણ હજુ પણ આગળ એક વસ્તુ જોવાની બાકી છે તમારે. એ તો કાલે. આપણા બંનેનું ભવિષ્ય હવે અંદર પડેલા બોક્સના 3000 વોટો પર છે. તું ક્યારની જે આ 3000 વોટ કહે છે ને, એમાં ખાલી 4 વોટ છોડીને બાકીના વોટ મને જ મળશે. બાય ચાન્સ કદાચ કોઈને તારી પર દયા આવી તો 10 વોટ મળશે. આગળ શું થવાનું છે અને શું નહીં એના વિશે આપણે નિર્ણય કરવાનો નથી. હાર કન્ફર્મ છે એ જાણીને પણ તારો ઘમંડ ઉતર્યો નથી હજી. ચર્ચા શેની? જો તું કંઈ કરી બતાવવા માંગતો હોય તો બતાવ ને. શું છે? એ શું છે? હમણાં જ બતાવું હું તને. 1 2 3. Let's go. હોસ્પિટલથી હું જાતે જ આરામથી કાર ચલાવી શકતો હતો, પણ વ્હીલચેર પર કેમ આવ્યો બોલતો? કારણ સિમ્પથી. તે પતિ પત્ની હોવાનું કાર્ડ ફેંક્યું ને, અને મેં સિમ્પથી નામની જાળ ફેંકી. કેવો લાગ્યો આ ખેલ? આ ખેલની શરૂઆત કરવા વાળી તું છે, અને એનો ફાયદો ઉઠાવ્યો આ વન એન્ડ ઓનલી વિજય. ચાકુથી કોઈએ વાર કર્યો એ સાચું, પણ વ્હીલચેરમાં આવું એટલો બધો વીક નથી હું. સો ઇલેક્શન તો ખતમ થઈ ગયું ને, તો હવે મને વ્હીલચેરની જરૂર નથી. આને જ કહેવાય અસલી વાર. બાય. બેના આ ચૂંટણી વગેરે પત્યા પછી કાઉન્ટિંગ જે કહેવાય છે ને એના સમાચાર વિશે ચમની ખબર પડશે? કોલેજમાં 3000 સ્ટુડન્ટ્સ છે. હા, ત્યાં મેં થોડા મારા માણસો મોકલ્યા છે. મારા એ માણસો ત્યાંના બધા માણસોને પૂછતા રહેશે. ત્યાંના લોકો પોતાના વિચારો અને પોતાની વાત એ લોકો સાથે શેર કરશે. એ બધાના મનની વાત જાણીને ગીતાને કેટલા વોટ મળ્યા છે અને વિજયને કેટલા વોટ મળ્યા છે એ ખબર પડી જશે. એટલે તું તારા માણસો ત્યાં મોકલી ચૂકી છે? એમનો બોસ થોડી વારમાં આવતો જ હશે. મમ્મા, લાગે છે આવી ગયો.
બેના હું તું પણ તારા દીકરાનો જ અવાજ નહીં ઓળખતી એ વિજય સર. અને મારા દીકરા, તું આવી ગયો? વિજય, તારી તબિયત કેવી છે? અલે તારામાં મગજ સક નહીં હે? ડિસ્ચાર્જ થાય ટાઈમે તું મને ફોન કરજે એટલે હું બેન્ડ બાજા વાળાને લઈને આવ્યો. મેં તને નતું કહેલું? જોયું બેન, આ તો એમને મજા આવી ગયો. મામા ઓવર એક્ટિંગ ના કરો. ઓવર થઈ ગયું. વ્હીલચેર પર બેસીને ઇલેક્શનમાં જવાનું મમ્માએ જ કહ્યું, તું ભૂલી ગયા? એ છોડ. કમળા, આરતીની થાળી લઈને આવ. મારા દીકરાની પાછળ જે બલા પડી છે એ દૂર થવી જોઈએ. મમ્મા, ઇલેક્શનનું રિઝલ્ટ કાલે છે. જીત્યા પછી આરતી ઉતારવી હતી ને. તારી જીત નક્કી જ છે. સમજી લે કે તું જીતી ચૂક્યો છે. આવતીકાલે તારું નામ ઓફિશિયલી અનાઉન્સ થશે, બસ એટલું જ બાકી છે. તું સુરક્ષિત ઘરે આવી ગયો, બસ એટલું જ બહુ છે. એ મામૂલી છરાના ઘાથી મારું શું થવાનું હતું મમ્મા? ગીતાનો એ પ્લાન તો ફાયદાકારક નીવડ્યો ને. કોલેજ વાળાની સિમ્પથી મારી તરફ આવી ગઈ. વ્હીલચેર વાળો તમારો આઈડિયા વર્કઆઉટ થયો. બધા લોકોએ મને જ વોટ આપ્યો હશે, મને ખબર છે. એટલું જ નહીં વિજય, વોટ નાખવા આવેલી તારી યુવા સેનાએ તારી સ્પોર્ટ્સ કાર પર થપ્પો લગાવી દીધો હશે. એમાં કોઈ શંકા જ નહીં, જીત તારી જ થવાની. શાબાશ બેટા. રાજનીતિ તો તારા લોહીમાં જ છે. આગળ જઈને તું તારા પપ્પા કરતા પણ આગળ વધીશ. કોઈ રાજ્ય પર જ નહીં, ખાલી આખા દેશ પર રાજ કરે તું. તો એ મમ્માની કહેલી એ વાત મને હંમેશા યાદ આવ્યા કરે છે કે આપણે કોઈના પર હદ કરતા વધારે વિશ્વાસ ન કરવો, હે ને મમ્મા? હા બેટા, એટલે જ ભલે તારી જીત થશે એ વાત પર 100% કોન્ફિડન્સ હોવા છતાં મેં એક માણસને અપોઇન્ટ કર્યો છે ચૂંટણીનું રિઝલ્ટ જાણવા. એનાથી આપણને કોણે કોને વોટ આપ્યો છે એ વાતનું ક્લિયર પિક્ચર મળી જશે. એ ક્યારે ખબર પડશે મમ્મા? બસ 1 કલાકમાં ખબર પડી જશે. અને એ તારી જીતની ખબર લઈને આવશે વિજય. એ વોટના ટાઈમે આ ગીતાનું થોબડું ચેવું હતું? હવે તમે જ કહો કેવું હોય મામા. રોતી હતી. રોતડ. આ બધું હું થઈ રહ્યું છે ગીતા? આ વિજય વ્હીલચેર પર બેહીને નાટક કરે છે. તે જોયું ને કેવું કરે છે ઈ? જીતવા માટે એ શક્ય એટલા બધા જ પ્રયાસ કરી રહ્યો છે. કરવા દો. એ ખોટું કરે છે એ આપણે કેવી રીતે કહીએ? તો શું ખોટું કરવા વાળા જીતી જશે એમ કહે છે તું ગીતા? એ લોકો જીતી તો શકે કારણ કે એ લોકો પાસે રસ્તાઓ છે, પણ સત્ય હારશે નહીં એવો મને પાક્કો વિશ્વાસ છે. લાગે છે કે આ વખતે તારો વિશ્વાસ હારી જશે. જોઈને જ ખબર પડી જાય છે. એ દિવ્યા, તારી ફ્રેન્ડ માટે તું જાવ બોલીશ તો કેમ હાલશે? હું ગીતાથી જેલસ થોડી ફીલ કરું છું. જે દેખાય છે એ જ તો કહું છું રિંકુ. વોટિંગ શરૂ થયું પહેલા વિજયે ભાષણ આપ્યું અને બધાએ તાળીઓ પાડી. પછી આપણી ગીતાએ ભાષણ આપ્યું, પણ આખી કોલેજમાંથી એક પણ વ્યક્તિએ રિએક્ટ નથી કર્યું. સોરી ગીતા, મને જે લાગ્યું એ કહી દીધું. સારું, હવે જઈએ અહીંથી. ગીતા, જો તું હારી ગઈ તો તારે ઘર છોડવું પડશે ને? હા, અગ્રીમેન્ટ સાઇન કર્યો છે અને એ સિવાય મેં વચન પણ આપ્યું છે. જો ઇલેક્શનમાં હારી ગઈ તો વિજયનું ઘર છોડવું એ મારી ફરજ છે. તો પછી તારા ન્યાયનું શું? પ્રયત્ન કરવો આપણા હાથમાં છે, એનું ફળ મળવું એ કિસ્મતની વાત છે. તો શું હવે તું વિજયના ઘરે જઈ રહી છે? જ્યાં સુધી ઇલેક્શનમાં નથી હારી ત્યાં સુધી એ ઘરમાં જગ્યા છે મારી. એ જગ્યા તારે કાલે રિઝલ્ટ આવે પછી છોડીને આવવું પડશે ગીતા. દિવ્યા, તું હંમેશા નેગેટિવ વાતો જ કરે છે. ગમે તેમ ના બોલીશ. ગીતા, આપણે બધા સ્ટુડન્ટ્સ પાસે જઈએ અને કોને વોટ આપ્યા છે એ એમને પૂછીએ. જરૂર નથી સુકન્યા,
એ લોકોના વોટ કંઈ બદલાવાના નથી, તો પછી વોટ કોને આપ્યો એ જાણવાથી શું ફાયદો? હું જાઉં છું. બેના સાહેબનો આ બોલાઈને તું ચૂપચાપ બેઠી છે, એમની સાથે વાત કર. હું ક્યાં સાહેબ છું સર? મેડમ માટે કામ કરવા વાળો એક નાનો માણસ છું. જુઓ ભંડારીલાલ, મારા માટે તો જે મોણ પોતાનું કામ પ્રામાણિકતાથી અને સારી રીતે કરે ને એ બધા સાહેબ જ છે. મારો ભાઈ થોડું વધારે પડતું જ બોલે છે, તમે ટેન્શન ના લેજો. વોટોની ગણતરી તો થઈ ગઈ છે ને સર? હા મેડમ, થઈ ગયું. કેટલા % વોટિંગ થયું છે? બહુ જ સરસ મેડમ, 100% વોટિંગ થયું છે. 3000 સ્ટુડન્ટ્સમાંથી પૂરા 3000 સ્ટુડન્ટ્સે વોટ આપ્યો છે. આ રીતે વોટ આલવાની સમજણ આપણા સમાજમાં ચાણા આવશે. તમારા હિસાબે રિઝલ્ટ શું હશે કહો તો? હા કહો. બિચારો મારો દીકરો રિઝલ્ટ જાણવા માટે આતુર છે. મેડમ એ તો જો તમારે શરમાવાની જરાય જરૂર નહીં. 3000 વોટમાંથી આ ગીતા નોમની ગોડી છોડીને ખાલી 200-300 વોટ સિવાય બીજું શું મળ્યું હશે? સર હા? એ તો મારી ગણતરી પ્રમાણે તમે એમ કહેવા માંગો છો કે 200-300 વોટ પણ એને નહીં મળે એમ? મળ્યા તો છે મેડમ, પણ તમારા આ દીકરાને અને બાકીના? બાકી ગીતાને મળ્યા હોય એવું લાગે છે મેડમ. અરે વિજય, તમે ગણતરી સરખી રીતે તો કરી છે ને? વિજય, ભંડારીલાલ, તમે સાચું બોલી રહ્યા છો ને? હું તો સાચું જ બોલું છું સર. પૈસા લઈને તો હું ક્યારેય ખોટું બોલતો જ નથી. મેં સરખી ગણતરી કરી છે અને મારા અંદાજ મુજબ ગીતા જ જીતશે અને વિજય હારી જશે. આ તમે શું બોલી રહ્યા છો ભંડારી? મારા દીકરાએ બધાને પૈસા આપ્યા છે, બધાને ડ્રિંક્સ કરાવ્યું. આ ગીતાએ મારા દીકરાને છરો માર્યોની સિમ્પથી પણ મારા દીકરાને મળી છે. એ બધું વોટમાં ના બદલાયું? ના મેડમ, થયું એવું કે છેલ્લા ભાષણમાં વિજયને મળેલી સિમ્પતિ બધી ગીતા તરફ જતી રહી. કોઈ પણ પત્ની માત્ર એક કોલેજના ઇલેક્શન જીતવા માટે પોતાની જાતને વિધવા ન બનાવી શકે. મેં મારા પતિને છરો નથી માર્યો. મારા બગડેલા પતિને સુધારવા માટે મને એક તક આપો. ગીતાની આવી વાતોથી બધાનું મન પીગળી ગયું. એટલું જ નહીં, આ ગીતા તો મારે એની વાત નથી સાંભળવી. સરખી રીતે કહો, મારા દીકરાને કેટલા % વોટ મળી શકે છે? વધારેમાં વધારે 15% વોટ મળે મેડમ. વિજયનું જીતવું સંભવ નથી. નો. ગીતા, કેમ છે બેટા? અત્યારે તો કંઈ જ ઠીક નથી લાગતું માં. હું કઈ સમજી નહીં. માં, મને રડવું આવે છે માં. તો તારું મન હળવું કરી લે ને. પણ મન ભારે થાય જ કેમ માં? જ્યારે આપણું કામ ન થાય કે પછી
જ્યારે આપણે કંઈ કરવામાં નિષ્ફળ જઈએ કે પછી સમયની સામે હાર માની લઈએ. ગીતા, તું ચૂપ કેમ છે બેટા? મને બહુ જ રડવું આવે છે માં. ગીતા, ગીતા શું થયું? તું કેવા ચક્રવ્યૂહમાં ફસાઈ છે એવું સમજી શકું છું બેટા. દુઃખના બહુ જ બધા કારણો હોઈ શકે, પણ રડતી આંખોને એને લૂછવાવાળા હાથ પણ આપણા જ છે. એટલે આંસુ લૂછી નાખ બેટા, કેમ કે હસનારા હોઠ પણ આપણા જ છે. આપણી લાગણીઓને બીજાની ભૂલને કારણે ઠેસ પહોંચી રહી હોય તો એનો અર્થ આપણે બીજાની ભાવનાઓ સાથે જોડાઈ ચૂક્યા છીએ. જો માથા પર કોઈ બીજાનો બોજ રાખીને મને તો માથું દુખે છે એવું કહીશ તો કંઈ જ નહીં થાય. એટલે એ બધું ભૂલીને આપણે આપણા ઉદ્દેશ્ય તરફ આગળ વધવું જોઈએ. ત્યાં જે થઈ રહ્યું છે એ તારા પપ્પા મને કહેતા રહે છે બેટા. આ જ વાત માટે હું તને ફોન કરીને સમજાવું એવી જબરજસ્તી પણ કરે છે, પણ હું એ બાબતે વિચાર નથી કરતી. કેમ ખબર છે? કેમ કે તારા સ્વાભિમાને તારા પપ્પા જેવા માણસને ડરાવ્યા છે. તો હવે દુનિયામાં તું ગમે તેને ચેલેન્જ કર, તું પાછી નહીં. આંસુ અને આપણા ચહેરા પર ખુશી હોવાને બદલે અત્યારે આપણે ટેન્શનમાં આવી જાય છીએ. એટલે એ ગીતાની જીત થઈ જઈ હોય એવું નહીં લાગતું બેના? એ જીતી ના શકે. એવું આપણા કહેવાથી શું થાય? કેમ કે ગણતરી કરવા વાળા ભંડારીએ ગીતા જીતી જશે એવું સ્પષ્ટતાથી કહી દીધું છે વિજયકુમાર. ખાલી ભંડારીએ કહ્યું છે. પણ અસલી રિઝલ્ટનું અનાઉન્સમેન્ટ હજી થયું નથી. તો હું આપણે જબરજસ્તી સ્ટાફના મોઢે ગીતા હારી જઈશે એવું બોલાઈએ તો એ ગીતા થોડી ચૂપ બેહવાની છે? કાઉન્ટિંગ મારી આંખો સામે કરો એવું કહીને જીદ નહીં કરે. વોટ ઓછા મળે અને એ હારી જાય તો? એવું ચમનું થાય? આ ચૂંટણીમાં એને 85% વોટ મળ્યા છે એવું તો ઓલો કહીને જ્યો છે. આપણે બેલેટ જ બદલી નાખીએ તો ભઈલા? આ શું બોલી રહી છે મમ્મા? પૈસા આપ્યા, ડ્રિંક્સ કરાવ્યું, સ્ટુડન્ટ્સને લલચાવા બધું જ કર્યું, સિમ્પથીનો રસ્તો પણ અપનાવ્યો, તો પણ આપણી જીત ના થઈ. એટલે જ મેં કંઈક બીજું કર્યું છે. આખરે તું શું કરવાની છે બેના? વોટના બોક્સ જ બદલી નાખીશ. મારી વાત કોલેજના પ્યુન પાંડુરંગ સાથે થઈ ગઈ છે. કોલેજમાં વોટના કેટલા બોક્સ છે? 4 છે. એ પ્રકારના બીજા 3 બોક્સ મંગાવી લેવી જોઈએ. બેલેટ પેપરની વ્યવસ્થા હું કરું છું. 3 બોક્સમાં તું જાતે જ વોટ નાખી દે. એટલે આને રેગિંગ કહેવાય. જો તું તારા નામે 10 વોટ નાખે તો તારે 1 વોટ ગીતાના નામે પણ નાખવાનો. એ બધું જ થઈ ગયા પછી રાત્રે ચૂપચાપ જઈને એ બોક્સ પ્યુન પાંડુરંગને આપી દેજે. એ તો ઠીક છે બેના, પણ આ પાંડુરંગ શું કરવાનો છે? બદલી નાખશે. પાંડુરંગ આપણા આપેલા બોક્સને ત્યાં સેફલી મૂકીને ત્યાંના બોક્સને બદલી નાખશે. મમ્મા આ તો શક્ય છે. તારી જીત માટે તારી મમ્મા કંઈ પણ કરી શકે છે. આવું કરવાથી કાલે જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે તે બદલી નાખેલા બોક્સથી તું જીતી જઈશ અને ગીતા હારી જશે. હા મમ્મા, એ હારવી જ જોઈએ. એટલું જ નહીં, એ આ ઘરમાંથી પણ નીકળવી જોઈએ.
એના માટે આ કામ આપણે આજે રાત્રે જ કરવું પડશે. આ વાત ખાલી આપણને અને પાંડુરંગને જ ખબર છે. આના વિશે બીજા કોઈને જાણ ના થવી જોઈએ. સારું મમ્મા, આજે રાત્રે જ હું અને મારા ફ્રેન્ડ્સ આ કામ કરી નાખીશું. જીત તો આપણી જ થશે. અને આ ગીતા ઘરમાંથી જરૂર જશે.